નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. આપણે હિન્દીમાં છઠ્ઠો પાઠ જોઈશું. પાઠનું નામ છે ભરત અને આનો પ્રકાર છે એકાંકી. આના લેખક છે રાજા લક્ષ્મણસિંહ. તો આપણે લેખકનો લેખ જોઈએ. પહેલાં 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. कालिदास के अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया. कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण ने किया था. प्रस्तुत पाठ उसी नाटक का एक अंश है. ऋषि कर्ण के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है. आश्रम में रहने वाली दो तपस्विनियाँ बालक को रोकने का प्रयत्न कर रही है. राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं. बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित हैं. उनसे रहा नहीं गया और वे बालक के पास पहुंच गए. उसे गोद में उठाकर प्यार किया. वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता. दोनों तपस्विनियों की बातचीत से उन्हें पता चला कि यह उन्हीं का पुत्र है. રાજા લક્ષ્મણસિંહે એક ઘણી બધી ભાષાઓ સારી રીતે જાણતા હતા. અહીં જે તમને એકાંકી પાઠ આપેલ છે તે મૂળ કાલિદાસ દ્વારા જે નાટક લખવામાં આવ્યું હતું અભિજ્ઞાન શાકુંતલમ, તેનું હિન્દીમાં અનુવાદ કરીને રાજા લક્ષ્મણસિંહે આ એકાંકી સુંદર રીતે રજૂ કરી છે. આ પાઠમાં ઋષિ કર્ણના આશ્રમની વાત છે, જ્યાં શકુંતલાનો પુત્ર ભરત એક સિંહના બાળક સાથે રમી રહ્યો હતો. ત્યાં બે તપસ્વિનીઓ પણ હોય છે. તે એને ના કહેતી હોય છે કે તું સિંહના બાળક સાથે રમ નહીં. એને ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ તે બાળક નાનું હોય છે, તે માનતું હોતું નથી. હવે આ આખું દ્રશ્ય કોણ જોતું હોય છે? દુષ્યંત રાજા જોતો હોય છે અને તે એ બાળક પ્રત્યે ખૂબ જ આકર્ષિત થઈ જાય છે. તેથી એ બાળકને જોઈ અને તે પોતાને રોકી જ નથી શકતો અને એ બાળક પાસે પહોંચીને એને ગોદમાં ઉઠાવી લે છે અને બાળકને જોઈને વિચારે છે કે કાશ કે આ બાળકે એનું હોતે. હવે આવી જ રીતે તપસ્વીને વાત કરતાં સાંભળતા એને છેલ્લે ખબર પડે છે કે એ બાળક કોનું હોય છે? એ દુષ્યંત રાજાનું જ એ બાળક હોય છે. તો આપણે હવે આ પાઠ જોઈએ. આ પાઠમાં કેટલા પાત્ર આપવામાં આવેલ છે? એક તો બાલક એટલે કે ભરત, બીજું રાજા એટલે કે દુષ્યંત, તપસ્વીની 1 અને તપસ્વીની 2, એમ 4 પાત્ર આ પાઠમાં છે. दृश्य: एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और दो तपस्विनियाँ उसे रोकते हुए आती है. राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे हैं. એટલે કે એક બાળક હોય છે તે સિંહના બચ્ચાને ઘસેડતો ખેંચીને લાવી રહ્યો હોય છે. ત્યાં એની પાછળ 2 તપસ્વિનીઓ પણ હોય છે જે એને રોકે છે અને રાજા દુષ્યંત એ વૃક્ષની પાછળ છુપાઈને આ દ્રશ્ય જોતા હોય છે. બાલક: અરે સિંહ, તું अपना मुंह खोल, मैं तेरे दांत गिनूंगा. पहली तपस्विनी: ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती है. तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक है. दुष्यंत उनकी बातें सुनकर स्वयं से, आह, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है. दूसरी तपस्विनी: जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी. बालक मुस्कुराकर, ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है. मुंह चिढ़ाता है. दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है. इसका मुख अग्नि के समान दमक रहा है. એક બાળક હોય છે. કોણ હોય છે? બાળક ભરત. તે શું કરે છે? સિંહના બાળકને ખેંચીને લાવતો હોય છે
અને એને શું કહે છે કે તું તારું મોં ખોલ, મારે તારા દાંત ગણવા છે. ગણાય સિંહના બાળકના દાંત ન ગણાય. જો આપણે કોઈ પશુ પક્ષીના બાળકને કે કોઈને પણ નુકસાન પહોંચાડીએ તો તે બીજા પશુ આપણી ઉપર હુમલો કરી શકે, એટલે એ ખૂબ જ જોખમી કહેવાય. અહીંયા બાળક એવું જ ભોળું હોય છે, એને ખબર હોતી નથી કે આવું ન કરાય. તેથી એ સિંહના બાળકને લઈને આવે છે અને શું કરે છે, એને કહે છે કે તું તારું મોં ખોલ, મારે તારા દાંત ગણવા છે. હવે એની પાછળ બે તપસ્વીનીઓ આવતી હોય છે. તેમાંથી પહેલી તપસ્વીની એને કહે છે કે એ હઠીલા બાળક એટલે કે જિદ્દી બાળક, તું આ વનના પશુ પક્ષીઓને કેમ સતાવે છે? એ બાળકની પાછળ જ બે તપસ્વીનીઓ આવતી હોય છે. તેમાંની એક તપસ્વીની એને કહે છે કે એ હઠીલા બાળક એટલે કે હે જિદ્દી બાળક, તું આ વનના પશુ પક્ષીઓને કેમ સતાવે છે? આપણે તો આ પશુ પક્ષીઓને બાળકોની જેમ સાચવીએ છીએ. તું તો ખૂબ જ સાહસ કરી રહ્યો છે અને આ પશુ પક્ષીઓને નુકસાન પહોંચાડે છે. તારું નામ સર્વદમન રાખેલું છે, એ માટે સર્વદમનનો અર્થ થાય કે સબકા દમન કરને વાલા, એટલે કે બધાનું દમન કરનારો. એટલે કે આ બધી જે બાળકની અને તપસ્વીની વાત હોય છે એ દુષ્યંત રાજા ઝાડની પાછળથી સાંભળતો હોય છે અને એ હસી પણ રહ્યો હોય છે અને મનમાં ને મનમાં વિચારે છે કે આવું શું કારણ હશે કે આ બાળક માટે મારો સ્નેહ ઉભરાઈ રહ્યો છે. ત્યારે બીજી તપસ્વીની એને સિંહણના બાળકને છોડવાનું કહે છે અને કહે છે કે જો તું આવું ન કરશે તો સિંહણ તારી ઉપર હુમલો કરશે. એટલે એ બાળક તો સિંહણથી પણ ડરતો નથી અને કહે છે કંઈ નહીં, તેને આવું કરવા દો ને એમ કરીને મોં ચડાવે છે. દુષ્યંત આ બાળકને આવી રીતે જોયા જ કરતો હોય છે અને મનમાં વિચારે છે આશ્ચર્યથી કે આ નક્કી કોઈ તેજસ્વી વીરનો બાળક હશે. એનું મોં પણ અગ્નિની સમાન છે, એટલે કે એ કોઈનાથી જ ડરતો નથી. पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी. बालक हाथ पसार कर, पहले खिलौना दे दो, लाओ, कहाँ है? दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से, आहा, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. दूसरी तपस्विनी, हे सखी सुवत्रा, यह बातों से न मानेगा. जा, मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. पहली तपस्विनी, मैं अभी लिए आती हूँ, जाती है. बालक, तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूँगा. यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है. दुष्यंत, आप ही आप, इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचा रहा है. आह भरकर, धन्य है वो मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूलि से अपनी गोद मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्ज्वल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं. હવે પહેલી તપસ્વીને બાળકને કહે છે, એને લલચાવે છે કે તું આ સિંહ બાળને છોડી દેશે તો એને શું આપશે? રમકડા રમવા માટે આવશે. તો હવે આ ભરત જે બાળક હોય છે એ પણ ખૂબ હોશિયાર હોય છે. તે હાથ ફેલાવીને કહે છે કે લાવો, પહેલાં મને રમકડા આપો. એટલે દુષ્યંત આ જોયા જ કરે છે અને એના હાથ જોઈને પોતે મનમાં વિચારે છે કે આના હાથમાં તો ચક્રવર્તીઓના લક્ષણ છે. એની આંગળીઓ ઉપર પણ અદ્ભુત ઝાડ પથરાયેલું છે અને એની હથેલી કેવી છે? સવારના ઉગેલા કમળને પણ લજ્જિત કરી દે, શરમાવી દે એવી એની હથેળી છે. હવે બીજી તપસ્વીની કહે છે કે આ બાળક આવી રીતે વાતોથી નહીં માને. જા, એણે શું રાખ્યું હોય છે? ઋષિકુમાર માટે માટીનો મોર રાખ્યો હોય છે, તે લાવવાનું એને કહે છે. એટલે પહેલી તપસ્વીની એની માટે માટીનો મોર લેવા કુટિયામાં એટલે કે ઝૂંપડીમાં જાય છે. તો બાળક શું કહે છે કે જ્યાં સુધી તમે મને કોઈ રમકડા નહીં આપો ત્યાં સુધી તો આ સિંહ બાળની સાથે જ રમશે. એવી રીતે કહી અને તપસ્વીની સામે હસે છે. ત્યારે દુષ્યંત એ પોતાના મનમાં વિચારે છે કે આ બાળક કેટલું સુંદર છે અને કેટલું માસૂમ પણ છે. દુષ્યંતનું મન ખૂબ થતું હોય છે એ બાળક સાથે રમવાનું. તેથી એ આ ભરીને કહે છે કે ધન્ય છે એવા મનુષ્ય જે પોતાના બાળકની સાથે રમી શકે છે.
એનું હસી જોઈ શકે છે અને એના તૂટેલા જે બાળક બોલવાનું શરૂ કરે ત્યારે જે તૂટેલા વચનો બોલતા હોય એ સાંભળી શકે છે. એટલે કે દુષ્યંતને પણ એ બાળકની સાથે રમવાનું મન થતું હોય છે. दूसरी तपस्विनी, क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं धरता? इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है? दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. दुष्यंत, अच्छा. बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं. बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया. એટલે હવે બીજી તપસ્વીની એને કહે છે કે હે જિદ્દી બાળક, તું મારી વાત સાંભળતો જ નથી એમ કહી અને તે આમ તેમ જોવા લાગે છે કે કોઈ બીજા ઋષિકુમાર હોય તેમને કહીને આ બાળક પાસેથી સિંહ બાળને છોડાવે. એટલે ત્યાં કોણ દેખાય છે? કોણ હોય છે જંગલમાં ઝાડની પાછળ? દુષ્યંત રાજા હોય છે. એટલે દુષ્યંત રાજાને કહે છે કે હે મહાત્મા, તમે હવે આવી અને આ બાળકના હાથમાંથી આ સિંહ બાણને છોડાવો. એટલે દુષ્યંત આવે છે અને એની પાસે જઈને હસીને કહે છે કે ઋષિકુમાર, એટલે બાળકને કહે છે કે તપોવન એટલે કે જંગલમાં કે અહીં આવું કામ કરવું એ સારું ન કહેવાય. કોઈ બાળકને કે કોઈ પશુ પક્ષીને નુકસાન પહોંચાડવું એ સારું ન કહેવાય. એનાથી કુળની લાજ જાય. તારે તું આવું કરે છે એ સારી વાત નથી. દુષ્યંત કોણ હોય છે? એ ભરતના પિતા હોય છે. જે બાળક હોય છે એના પિતા હોય છે. એટલે કે આવી રીતે દુષ્યંતના સમજાવવાથી એ બાળક ભરત એ તરત જ શું કરે છે? સિંહ બાણને छोड़ी दे छे. दूसरी तपस्विनी, हे बड़भागी, यह ऋषि कुमार नहीं है. दुष्यंत, सत्य है, उसके काम ही ऐसे साहस के है. यह ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देख इसे ऋषिपुत्र जाना था. बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से, आहा, जब इसका हाथ छूने से मुझे इतना सुख होता है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होगा. दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है. दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली. એટલે કે હવે બીજી તપસ્વીની કહે છે કે આ બાળક એ કોઈ ઋષિ કુમાર નથી. એટલે દુષ્યંત કહે છે કે એ વાત તો સાચી તમારી કે આ કોઈ ઋષિ કુમાર નથી, પરંતુ અહીં તપોવનમાં જોઈ અને એણે ઋષિકુમાર કહ્યો. હવે શું કરે છે દુષ્યંત? એ ભરત એટલે કે જે બાળક હોય છે તેની હથેળીને પોતાના હાથમાં લે છે અને પોતાને જ કહે છે, મનમાં જ વિચારે છે કે આના હાથ ખાલી અડવાથી એને કેટલું સુખ મળે છે. તો જેનો આ બાળક હશે તે કેટલું ખુશ થતું હશે, એના માતા પિતા કેટલા સુખ અનુભવતા હશે. એટલે બીજી તપસ્વીની એ બંનેની સામે જોઈને અચંબાથી એટલે કે આશ્ચર્યથી કહે છે, આશ્ચર્ય અનુભવે છે. એટલે દુષ્યંત એને પૂછે છે કે તને શાનો આશ્ચર્ય થાય છે? એટલે બીજી તપસ્વીની કહે છે કે એને એટલા માટે આશ્ચર્ય થાય છે કારણ કે દુષ્યંત અને જે બાળક હોય છે ભરત એ બંનેની શકલ એટલે કે ચહેરો એકદમ મળતો હોય છે. અને બીજી વાત કે એ બંને તપસ્વીનીના આટલા સમજાવવાથી એ બાળક એ સિંહ બાણને છોડતું નથી, જ્યારે કે તપસ્વીનીઓને તો એ ઓળખતો હોય છે અને દુષ્યંતને તો એણે ક્યારે મળ્યો પણ નહીં હોતો ને ઓળખતો પણ નહીં હોતો, પહેલી વાર જોયો હોય છે. તે છતાં પણ એના એકવાર કહેવાથી એ સિંહ બાણને છોડી દે છે. એટલે તપસ્વીનીને આશ્ચર્ય લાગે છે. दुष्यंत, बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? दूसरी तपस्विनी, यह पुरुवंशी है. दुष्यंत स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है. बच्चे को गोद से उतारकर, पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवावस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वे जितेंद्रिय तपस्विनियों के आश्रम में वृक्षों के नीचे कुटीर बनाकर रहते हैं. देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है. उसी के प्रताप से इसका
જન્મ દેવ પિતર કે ઇસ તપોવન में हुआ। એટલે કે હવે દુષ્યંત એ બાળકને ગોદમાં લે છે અને તપસ્વીનીને કહે છે કે જો આ જંગલમાં રહેતું બાળક એ ઋષિકુમાર નથી તો કોઈ વંશનો હશે, આ કયા વંશનો બાળક છે? એટલે તપસ્વીની શું કહે છે કે કોણ હોય છે? પુરુવંશી હોય છે। પુરુવંશી એટલે કે પુર નામના રાજાનું કુળ। પુર નામના રાજા હોય છે તેના કુળના જે બીજા બાળકોને બધા હોય છે એને પુરુવંશી કહેવામાં આવે છે। એટલે કે આ બાળક પણ એ જ વંશનો છે। એટલે દુષ્યંત કહે છે, દુષ્યંત પોતાના જ મનમાં વિચારે છે કે એટલા માટે જ આની શકલ એટલે કે ચહેરો મારાથી મળતો હોય છે, કારણ કે દુષ્યંત પણ પુરુવંશી જ હોય છે અને ભરત પણ પુરુવંશી હોય છે। બંનેને ખબર નહીં હોતી કે તે બંને પિતા પુત્ર છે, તપસ્વીનીઓને પણ ખબર હોતી નથી। એ બાળકને પોતાને ગોદમાંથી ઉતારીને કહે છે કે પુરુવંશીઓમાં એક વાત તો નિશ્ચિત છે કે એ લોકો શું કરે? યુવાવસ્થામાં મહેલમાં રહી અને પૃથ્વીની રક્ષા અને પાલન કરે, ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં જીતેન્દ્રિય તપસ્વીનીઓના આશ્રમમાં વૃક્ષો નીચે કુટીર બાંધીને રહે। જીતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોને જીતવાવાળો, જીતેન્દ્રિય એટલે કે જે ઇન્દ્રિયોને જીતી જાય, ઇન્દ્રિયો પર પોતાનું કાબુ મેળવી લે તે એવી તપસ્વીનીઓના આશ્રમમાં નીચે વૃક્ષ નીચે કુટીર એટલે કે ઝોપડી બાંધીને રહે। દેવતા જેવી શક્તિવાળો આ બાળક એ નીડર અને અસાધારણ બાળક કોઈ મનુષ્યનો પુત્ર હોઈ જ શકે નહીં, આ કોઈ મોટા કુળનો જ બાળક છે એવું એ કહે છે। એટલે બીજી તપસ્વીની એને કહે છે કે હે પરદેશી, તારો આ સંદેહ એટલે કે વહેમ પણ આ મટી જશે। કેમ? કારણ કે એની માતા કોણ હોય છે? મેનકા નામની એક અપ્સરાની છોકરી હોય છે। મેનકા નામની અપ્સરા હોય છે, તેની પુત્રી હોય છે કોણ? શકુંતલા, એનો આ પુત્ર હોય છે। એટલે કે એની માતાનું નામ નથી કહેતી, પણ શું કહે છે કે આ તો એક અપ્સરાનો પુત્ર છે। એના પ્રતાપથી આ દેવપિતર એટલે કે અહીં દેવપિતર એટલે કે દેવ ઓર પૂર્વજ અહીં આ જન્મેલો છે। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। इसकी माता किस राजश्री की पत्नी है? दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहित स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूँगी। दुष्यंत स्वयं से, यह कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं। पहली तपस्विनी मिट्टी का मोल लेकर आती है। એટલે દુષ્યંત એ મનમાં ને મનમાં ખુશ થાય છે અને આનંદિત થાય છે કે હવે તો મને આનાથી આશા વધી રહી છે। એટલે કહે છે કે આની માતા એ કોઈ રાજશ્રીની પત્ની છે, કોઈ મોટા રાજાની પત્ની છે। એટલે કે એને આનંદ થાય છે એના વિશે પૂછવામાં। કેમ? કારણ કે એને એ બાળક પ્રત્યે સ્નેહ જ ખૂબ હોય છે, એટલે એને એના વિશે જાણવાનું વધુ મન થાય છે। એટલે બીજી તપસ્વીની જ્યારે દુષ્યંત એની માતા વિશે પૂછે છે એટલે બીજી તપસ્વીની એને કહે છે કે એ પુરુષનું નામ એ નહીં લે। કેમ? કારણ કે જે રાજાએ પોતાની પત્નીને કોઈ પણ અપરાધ એટલે કે ગુના વિના છોડી દીધી હોય તેનું નામ એ લેવા માંગતી નથી। એટલે દુષ્યંતે પણ એવું જ કર્યું હોય છે, તેણે પણ શકુંતલાને અપરાધ વગર એટલે કે ગુના વગર છોડેલી હોય છે। એટલા માટે એ દુષ્યંત મનમાં વિચારે છે કે આની કથા તો મારા જેવી જ છે, હવે મારે આની માતાનું નામ પૂછવું જ પડશે। એટલામાં પહેલી તપસ્વીની માટીનો મોર લઈને આવે છે। पहली तपस्विनी, हे सर्वदमन, यह शकुंत लावण्य देख। बालक बड़े चाव से देखकर, कहाँ है शकुंतला मेरी माता? दूसरी तपस्विनी हंसते हुए, यहाँ तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन। मैंने तो कहा था मिट्टी के मोर को देख। दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है? यह वृत्तांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। बालक खुश होकर, मुझे यह मोर अच्छा लगता है, खिलौना ले लेता है। पहली तपस्विनी घबराकर, ओह बालक की बाँ से रक्षाबंधन कहाँ गया? दुष्यंत, घबराओ मत, जब यह नाहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा है, मैं उठाकर तुम्हें दे देता हूँ।
એટલે હવે શું થાય છે, પહેલી તપસ્વીની એ માટીનો મોર લઈને આવે છે અને એને કહે છે બાળકને કે આ શકુંતલાવણ્યને એક. શકુંતલાવણ્ય એટલે કે પક્ષીનું સૌંદર્ય. એ કહેતી હોય છે કે આ પક્ષીનું સૌંદર્ય દેખે, એટલે કે આ રમકડું જે પક્ષીનું હોય છે તે જો. બાળકને શું લાગે છે કે એની માતા વિશે કહે છે, એની માતાનું નામ શકુંતલા હોય છે, એટલે ખૂબ જ ધ્યાનથી જોવે છે ને કહે છે કે મારી માતા એમ કરીને બોલે છે, ક્યાં છે શકુંતલા મારી માતા. એટલે બીજી તપસ્વીની હસીને કહે છે કે એણે એની માતાનું નામ નથી લીધું, એ તો આ નામથી ધોકો ખાઈ ગયો. એણે શું કીધું, માટીનો મોર જો. હવે દુષ્યંત આ બધું જ જોઈ રહ્યો હોય છે, એટલે એ વિચારે છે કે આની માતા એ મારી શકુંતલા છે અથવા તો કોઈ શકુંતલા નામની બીજી સ્ત્રી છે. એટલે કે આ વાતથી એ ખૂબ જ વ્યાકુળ થતો જાય છે. જેવી રીતે મૃગતૃષ્ણા એટલે કે હરણ જેવી રીતે તેજ ધૂપમાં એટલે કે ચમચમાતી ધૂપમાં રેતને પાણી સમજી બેસે છે, એવી રીતે અહીં દુષ્યંત પણ એટલો જ વ્યાકુળ થતો હોય છે. બાલક ખુશ હોકર મુझे यह मोर बहुत अच्छा लगता है. એટલે કે બાળક કહે છે કે મને આ મોર ખૂબ જ ગમે છે અને એમ કરીને રમકડું લઈ લે છે. એટલે પહેલી તપસ્વીની ગભરાઈને કહે છે કે આ બાળકના બાહ પર એટલે કે હાથ પર જે રક્ષાબંધન એનું રક્ષણ કરવા માટે જે બાંધેલો હતો દોરો તે ક્યાં ગયો. એટલે દુષ્યંત કહે છે કે ગભરાઓ નહીં. જ્યારે આ બાળક એ સિંહ બાળ સાથે રમી રહ્યો હતો ત્યારે એના હાથમાંથી પડી ગયું હતું, એટલે કે અહીં જ પડેલ છે, હું ઉઠાવીને તમને આપી દઉં છું. ઉઠાને કે લીએ ઝૂકતા હૈ એટલે કે દુષ્યંતે સિંહ રક્ષાબંધન ઉઠાવવા માટે ઝૂકે છે. પહેલી તપસ્વીની અરે અરે મત ઉઠાઓ, इसे मत छूना. दूसरी तपस्विनी ओह इसने तो उठा ही लिया. दोनों एक दूसरे को आश्चर्य से देखती है. दुष्यंत यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था. दूसरी तपस्विनी इस रक्षाबंधन का नाम अपराजित है. जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था. इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके. दुष्यंत और जो कोई उठा ले तो क्या हो. पहली तपस्विनी तो यह तुरंत सांप बनकर उसे डसता है. दुष्यंत तुमने कभी ऐसा होते हुए देखा है. पहली तपस्विनी अनेक बार. दुष्यंत प्रसन्न होकर तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों आनंद न मनाऊं. बालक को गोद में लेता है, पर्दा गिरता है. એટલે કે દુષ્યંત એ રક્ષાબંધનનો જે ધાગો હોય છે એ ઉઠાવીને એને આપે છે. એટલે પહેલી તપસ્વીની એને ઉઠાવવા માટે ના કહે છે કે આને અડતા પણ નહીં. અને બીજી તપસ્વીની કહે છે એ દુષ્યંતે તરત ઉઠાવી લે છે. એટલે બીજી તપસ્વીની કહે છે કે આણે તો આ ધાગો ઉઠાવી લીધો છે. અને બંને એકદમ આશ્ચર્ય થઈ જાય છે, એકદમ અચંભામાં પડી જાય છે. એટલે દુષ્યંત એમને આપે છે ને કહે છે કે તમે મને કેમ રોક્યો આ ધાગો ઉઠાવવા માટે. એટલે બીજી તપસ્વીની કહે છે આ જે રક્ષાબંધન હોય છે એનું નામ શું હોય છે, અપરાજિત હોય છે. શું હોય છે, અપરાજિત. એટલે એને કહે છે કે જ્યારે આ બાળકનું નામકરણ થયેલું ત્યારે કોણે, મહાત્મા મરીચિના પુત્ર કશ્યપે આ ધાગો એને આપેલો હતો. એ ધાગાનો ગુણ શું હોય છે એનું કે જો એ ધરતી પર પડે તો એ બાળકના માતા પિતા સિવાય બીજા કોઈ એને ઉઠાવી ન શકે. એટલે દુષ્યંત પૂછે છે કે કેમ આને કોઈ ન ઉઠાવી શકે અને જો કોઈ ઉઠાવી લે તો. એટલે પહેલી તપસ્વીની કહે છે જો કોઈ એના માતા પિતા સિવાય બીજા કોઈ આ ઉઠાવી લે તો આ ધાગો એ સાપ બનીને એને ડસી લે છે. એટલે દુષ્યંત ત્યાં સાચું નથી લાગતું. એટલે પૂછે છે કે તમે જોયું છે કોઈક વાર આવું થતું. એટલે તપસ્વીની કહે છે હા, કેટલી વાર આવું થયું છે ને અમે જોયું છે. એટલે દુષ્યંત તો ખુશ થઈ જાય છે. હવે વિચારો દુષ્યંત કેમ ખુશ થઈ જાય છે, કારણ કે એ ધાગો એ કોણ ઉઠાવી શકે, ફક્ત એ બાળકના માતા અથવા પિતા ઉઠાવી શકે. અને પહેલાં પણ ઘણા બધા એવા સંકેતો દુષ્યંતને મળ્યા હોય છે જેના કારણે એને લાગે કે મારો પુત્ર છે. એક તો એ પૂર્વવંશી હોય છે, એનો ચહેરો એનાથી મળતો હોય છે. એ બાળક એ દુષ્યંતની વાત તરત માની પણ લેતો હોય છે.
અને એના લક્ષણ પણ કેવા હોય છે? ચક્રવર્તી એકદમ લક્ષણ હોય છે. અને હવે તો એને એકદમ પાક્કું ખબર પડી જાય છે કે આ એનો જ બાળક છે, કારણ કે એના માતા પિતા સિવાય કોઈ ન ઉઠાવી શકે. દુષ્યંતે એ ધાગો ઉઠાવી લીધો અને ધાગો એને સાપ બનીને કરડો નહીં. એટલા માટે હવે દુષ્યંતને ખૂબ જ આનંદ થાય છે અને એ બાળકને ગોદમાં લઈ લે છે. એટલે જ એ બાળક એનો હોય છે, એટલા માટે એને એના પ્રત્યે ખૂબ જ સ્નેહ પણ આવતો હોય છે. તો અહીં આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.